आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। બનાસકાંઠા જિલ્લાના કણોદરમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગના વિડીયો મામલે પોલીસે કરી 3ની અટકાયત। લગ્ન પ્રસંગમાં બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું હોવાનો વિડીયો વાયરલ થયો હતો। વાયરલ વિડીયોમાં ભારે ભીડ વચ્ચે શખ્સ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પોલીસે મીડિયાના અહેવાલો બાદ તાત્કાલિક આ બાબતે લીધા પગલાં। ફાયરિંગ કેસમાં પોલીસે કણોદરના 2 અને અમીરગઢના 1 સહિતની 3ની ધરપકડ કરી। લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્કના નિયમોનો પણ ઉડાવ્યા હતા ધજાગરા। હવામાં ફાયરિંગનો વિડીયો બાબતે પોલીસે હાલમાં 3 લોકોની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે। ગઈકાલે તારીખ 10/12/2020ના રોજ કાનોદર ગામમાં એક લગ્ન પ્રસંગની દરમિયાન સેલિબ્રેટરી ફાયરિંગનો એક વિડીયો સામે આવેલો છે। તે વિડીયોને સ્ટડી કરીને પોલીસ દ્વારા 3 ઇસમોને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે। તેમાં એક આશીષ દેવરાજ ચાવડા રહેવાસી કાનોદર, બીજો પિયુષ લાવજી ચાવડા રહેવાસી કાનોદર અને ત્રીજો સાગર કરશનભાઈ રણવસિયા અમીરગઢ તાલુકા મોટા કરજાન ગામનો છે। આ 3 ઇસમોની પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરી લીધેલો છે અને વિડીયોમાં જોવામાં મળેલ એરગનની પોલીસને પણ કબજે કરી લીધેલી છે અને વિડીયોમાં જોવામાં મળે છે કે ત્યાં વધારાની ગેધરિંગ હતી। તે બાબતમાં તો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો છે। તે બાબતમાં આઈપીસી કલમ 269, 270 અને એપિડેમિક એક્ટની હેઠળ ગુના દર્જ કરવામાં આવશે અને આર્મ્સ એક્ટના એપ્રોપ્રિએટ સેક્શન્સ પણ આ ગુનાની FIR 27માં નોંધ કરવામાં આવશે। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।